મહેમદાબાદ તાલુકામાંથી પસાર થતી મેસવો નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી ખનન. કનીજ અને નૈનપુર ગામ વચ્ચેથી પસાર થતી મેસવો નદીમાં ખનન. નૈનપુર ગામમાં મેસવો નદી કિનારે નૈનપુર સામુદાયિક સહકારી મંડળીની 46 એકર જગ્યા આવેલી છે. નૈનપુર ગામમાં મેસવો નદીના પટમાં સર્વે નંબર 1477ની જમીન આવેલી છે. કનીજ ગામના ભૂમાફિયાઓ મેસવો નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી કરી રહ્યા છે ખનન. નૈનપુરના આગેવાનોએ રજૂઆત કરતા આપી ધમકીઓ. આ બાબતે મામલતદાર પોલીસ અને ખાણ ખનીજમાં કરાઈ છે રજૂઆત. નામ પરમાર હિમાંશુ પ્રવીણભાઈ, ગામ નૈનપુર, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા. મારી આ કાયમી જમીન ભાઠું 46 એકર જમીનમાં આ લોકો ખનન કરી રહ્યા છે માટીનું. ગેરકાયદેસર મશીન બોલાવી, ડમ્ફર બોલાવી અને રાત્રે આ રીતે માટી ખનન કરી રહ્યા છે. તે વગર આ રીતે ખોટો નદીમાં રસ્તો બનાવી અને રાતના ટાઈમે આવીને અને અધિકારીઓને જાણ કરતા તો પણ કોઈ જવાબ મળ્યો નથી. કયા મંદિરની કેટલી જગ્યા? આ સામુદાયિક સહકારી મંડળી પૂજાભાઈ નરસિંહભાઈ રોહિત 21 સભ્ય છે. બરાબર, 46 એકર જમીન છે. આ ભાઠાને મેસવા પદના જોડે, મેસવા નદીના જોડે, કનીજ ગામની જોડે આવેલી એ નદીમાં આ રીતે બ્રિજ બનાવીને આ રીતે રાતે ખનન કરી રહ્યા છે. આ લોકો ક્યાંના છે? કનીજના છે. હા, પલક પટેલ અને મનોજભાઈ પટેલ. આ લોકો કેટલા સમય ચાલુ? આજે એમના 10 થી 15 દાડા થયા છે. આ બ્રિજ પેલા હતો ને? ના, બ્રિજ નહોતો, નવો બનાવ્યો. બાબતે તમે કોને કોને કર્યા? અમે ખનીજ ખાણ, મામલતદાર, પોલીસ સ્ટેશનમાં બધે અરજી આપેલી છે. તમારી શું માંગ? બસ અમારું ભાઠું તોડતું બચી જાય એટલે બહુ થઈ ગયું. જે તમે જે બ્રિજ બની બાબતે બસ આને આ બ્રિજ તોડી નાખવામાં આવે અને અમારું જે તોડ્યું છે અમને પાછું કરીને એવું હતું એવું આપી દે જમીન બાબતે.